धाम के धनी की जय। चर्चा प्रारंभ होते है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत। अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदरसाद जी। તો કાલે આપણે ધામધણી અક્ષરાથી પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મહેરથી જોયું કે શ્રીજી હવે ઠઠ્ઠાનગર આવી ગયા છે અને ઠઠ્ઠાનગરમાં જે 10-12 દિવસ રહે છે અને પછી ત્યાંથી લાઠી બંદર જાય છે અને લાઠી બંદરથી અરબ જવા માટે નીકળે છે નાવમાં. પણ અરબ જવા માટે જે નીકળે છે ને તો એમાં શું થાય છે કે એ જે નાવમાં બેઠા છે ત્યાં એ નાવમાં જે સમુદ્રમાંથી જાય છે એ સમુદ્રમાં ત્યાં તુફાન આવે છે અને તુફાનમાં 17 દિવસ સુધી રહ્યા પછી પાછી નાવ પાછી આવે છે, લાઠી બંદર જ પાછી આવે છે અને પછી પાછા શ્રીજી લાઠી બંદરથી ઠઠ્ઠાનગર જાય છે. શું સમજે છે હવે અહીંયાથી કે ધણીનો હુકમ છે કે હજી કોઈ સુંદર સાથ બાકી રહી ગયું છે, કોઈક સુંદર સાથની હજી જાગૃતિ થઈ નથી. તો એ સુંદર સાથનો મેળાવડો થયો નથી ને એના માટે થઈને અહીંયા પાછું આવવું પડ્યું છે. નકર તો જતા હતા અરબ, પણ પાછા આવ્યા છે અહીંયા અને પાછા આવીને આ રીતે ચર્ચા કરી રહ્યા છે, બધી વાતો કરી રહ્યા છે. તો હવે શું છે, જેવું લાઠી બંદરથી હવે ઠઠ્ઠાનગર ફરીથી આવ્યા તો ફરીથી નાથા જોશીને હવે ખબર પડે છે કે શ્રીજી પાછા આવ્યા છે. તો પાછા આવ્યા છે જ્યારે આ વાત ખબર પડી, નાથા જોશી તરત જ દોડીને એમને લેવા માટે તૈયાર, દોડીને તરત જ એમની સાથે એમની પાસે પહોંચી જાય છે. શ્રીજી આવે એમ ખુશખુશાલ થઈ ગયા છે, આનંદિત થઈ ગયા છે. શ્રીજી ફરીથી પાછા આવ્યા છે. આમ તો કોઈ શ્રીજીને પાછું મોકલવા જ નથી માંગતું, શ્રીજી અહીંયાથી જાય એવું કોઈ ઈચ્છતું જ નથી. આ સુંદર સાથ પણ નતા ઈચ્છતા. 10-12 દિવસ સુધી ઠઠ્ઠાનગરમાં રહ્યા હતા અને આ દિવસ દરમિયાન એટલો લગાવ, એટલો પ્રેમ, રોજ ચર્ચા સાંભળવાની આદત પડી ગઈ હવે તો. એટલે આ વખતે શું થઈ રહ્યું છે કે જવા માટે ના નતા પાડી શકતા, પણ શ્રીજીને જવું જરૂરી હતું ને એટલે ના નથી પાડી, જવા દીધા. પણ જ્યારે પાછા આવ્યા ને તો બધા સુંદર સાથ હવે ખુશખુશાલ થઈ ગયા છે, આનંદિત થઈ ગયા છે અને આ આનંદની ખુશીની લહેર જે ઉમટી છે ને એના કારણે પાછા લેવા માટે દોડી નીકળ્યા છે. નાથા જોશી મિલા ધાય, તરત જ ત્યાં આગળ દોડીને મળી રહ્યા છે. બંધન સો મુલાકાત ભઈ. હવે નાથા જોશી શું કહે છે, શ્રીજી આવી ગયા છો ને પાછા, તો ચલો ઘેર જઈએ અને ઘરે જઈને ફરીથી ચર્ચામાં સુખમાં લીન થઈશું. પણ વચ્ચે જેમ જ ઘેર જતા હતા અને વચ્ચે ત્યાં બંધનભાઈ કોક મળી જાય છે, સુંદર સાથ જ છે. અને એ બંધનભાઈ શું કહે છે, શ્રીજીને મારા ઘેર લઈ જાઓ. મારા ઘેર લઈ જાઓ કીધું, વાંધો નહીં, શ્રીજીને તમારા ઘેર લઈ જાઓ. એટલે શ્રીજીને પછી બંધનભાઈના ઘરે લાવે છે, પધરાવે છે, ત્યાં બેઠા છે, ત્યાં બેસીને ચર્ચા કરી રહ્યા છે. આ સમયે જિંદાદાસ માલી અને ઠાકુરીબાઈ બંને ચર્ચા સાંભળવા માટે આવે છે અને બંને શું થાય છે, શ્રીજીની ચર્ચા સાંભળીને સુંદર સાથમાં સામેલ થાય છે. મહેર રાજ કી ઉતરી, આ રીતે રાજ્યની મહેર ઉતરી છે. અને હવે આગળ શું મોટો પ્રસંગ બને છે સુંદર સાથ. કબીરજી છે ને, કબીર આ બધું જોઈને ઠઠ્ઠાનગરમાં શોર પડી ગયો છે, શ્રીજી પાછા આવ્યા છે એ બાબતે. તો બધા સાધુ સંતો છે એ પણ શ્રીજીને મળવા આવી રહ્યા છે અને બધા શું કરે છે, જેમ જમા થાય છે, બધા શ્રીજીને મળે છે, સુંદર સાથને મળે છે. અહીંયા આગળ હવે વાત થાય છે કે ચિંતામણી નામના એક કબીરપંથી છે, બહુ મોટા આચાર્ય છે અને એ આચાર્ય અહીંયા આગળ રહે છે. બહુ મોટા આચાર્ય છે, બહુ મોટી વાતો કરે છે. એમના જેવું જ્ઞાન કોઈની પાસે નથી, હજારો શિષ્ય છે એમની નીચે. અને આ વાત જોઈને શ્રીજી શું કહે છે, ભલે આપણે એમને મળવા જઈએ, ચલો.
આપણે પણ એમની ચર્ચા સાંભળીએ. ત્યારે ચિંતામણીજીને મળવા માટે જાય છે અને જ્યારે ચિંતામણીજી અને શ્રીજી મળે છે ત્યારે શ્રીજીના દીદાર કરીને ચિંતામણીજી ખુશ થાય છે અને એમને બિરાજવા માટે આસન આપે છે. બંને વાત કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે. શ્રી ચિંતામણીજી એમાં પૂછે છે ક્યાંથી આવ્યા છો, કેવી રીતે પધાર્યા છો અને શું કામથી આવ્યા છો. કામથી આવે એટલે શું સાંભળવા માટે આવ્યા છો કે મને સંભળાવવા મીન્સ કે કંઈક ચર્ચા કરવા માટે આવ્યા છો. તમે કહો તો હું તમને સંભળાવું અને તમે કહો તો તમે મને સંભળાવો. તમારી જે ઈચ્છા હોય. અને જો મારે તમને કંઈક સંભળાવવાનું હોય તો તમે ઈચ્છા કરો, એ પ્રમાણે હું તમને જણાવું, એ પ્રમાણે તમને વાત કરું. બોલો તમારે કોના દર્શન કરવા છે? એ સહસ્ત્ર ફેણ વાળા સહસ્ત્ર ફેણ વાળા શેષ સ્વામિનારાયણના કે પછી ચતુર્ભુજ સ્વરૂપ વાળા એ વિષ્ણુ ભગવાનના કે પછી જ્યોતિ સ્વરૂપના કે પછી ઝિલમિલ અનહદ નાદ જે થઈ રહ્યો છે એના 7 શૂન્યના. બોલો ગાયત્રી શક્તિના કોના દર્શન કરવા છે તમે મને જણાવો. એ બધાના દર્શન કરાવવા હું તૈયાર છું. જ્યારે આ રીતે વાત કરે છે ને ત્યારે શ્રીજી શું કહે છે? હમ લેને આए વસ્ત્ર. હું અહીંયા લેવા માટે આવ્યો છું, આપવા માટે. તમારી પાસે જે ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન હોય, જે આત્મિક જાગૃતિ કરી શકે ને એવું જ્ઞાન મને સંભળાવો. હું એ તમારી પાસેથી લેવા માટે આવ્યો છું. અહીંયા આગળ આ વાત જ્યારે સાંભળીને આત્મ જ્ઞાન કે આત્મને કોઈ ઓળખાણ મળે, પહેચાન મળે એવી વાત જણાવો. જ્યારે શ્રીજી આવું કીધું ને ચિંતામણીજી સમજી ગયા કે આ શરબ્રહ્માની વાત સાંભળનારા નથી, એનાથી ઉપરની વાત સાંભળનારા છે. એટલે શું કહે છે? કબીરજીની વાત સમજાવે છે. કબીરજીની વાત કરી રહ્યા છે અને એમાં પણ કબીરજીની વાત નહીં, કબીરજીને તો થોડા કીધા, વધારે તો કમાલની ભક્તિ બતાવી રહ્યા છે. એક સાખી બોલે છે અને એ સાખી પર એમને ચર્ચા શરૂ કરી. કઈ સાખી હતી? કહ્યા કોળી તે હીરા ભયા, હીરા તે ભયા લાલ, આધા ભક્ત કબીર હૈ, પૂરા ભક્ત કમાલ. આ રીતે જ્યારે વાત કરી ત્યારે એના પર એ ચર્ચા કરવા લાગ્યા, શ્રીજીને સમજાવવા લાગ્યા. શ્રીજી સાંભળવા માટે બેઠા છે ને, લેવા માટે આપે છે કોણ? ચિંતામણી. આત્મિક વાત કીધી ને એ આત્મિક વાત સમજાવી રહ્યા છે. ત્યાંનો ભેદ ખોલો એટલે સમજાવતા બધી વાત કરે છે કે આધા ભક્ત કબીર, પૂરા ભક્ત કમાલ. જ્યારે આ વાત આવી ને શ્રીજીને જોશ આવી ગયો. જેવો શ્રીજીને જોશ આવ્યો, શ્રીજી બોલ્યા કે તુમ ક્યાં જાનો કબીર? તમે શું જાણો છો કબીરને? કોણ છે કબીર? કબીર પંથ તો ચલાવો છો, કબીર પંથના આચાર્ય કેવડાવો છો, પણ વાત કોની કરો છો? પૂર્ણ કોને કહો છો? કમાલ ને. શું જાણો છો તમે કમાલ અને કબીર વિશે? આ રીતે વાત કરવા લાગી. શ્રીજીનો જોશ જોઈને ચિંતામણીજી કઈ બોલી શકતા નથી. શ્રીજીની વાત સાંભળીને કઈ બોલી શકતા નથી, ચૂપ થઈ ગયા છે. અને હવે શ્રીજી કહી રહ્યા છે, હું તમને જણાવું કોણ છે કબીર, કોણ છે કમાલ. શું વાત થઈ હતી એ દિવસે જેના કારણે તમે કહો છો કે કબીર મોટા, કમાલ મોટા, કબીર આધા ભક્ત અને કમાલ પૂરા ભક્ત. કઈ રીતે તમે કહી રહ્યા છો એ હું તમને જણાવું. ત્યારે શ્રીજી બધી વાત કરે છે. સુંદર સાજી. હવે શ્રીજી શું વાત કરે છે ને એ આપણે જોઈએ. તબ શ્રીજીએ કહ્યા, तुम क्या जानो कबीर, तुम जो आधा भक्त इनको कहा, जो चित नाही तुम धीर, जो चित नाही तुम धीर. तब श्रीजी ने कहा, श्रीजी ने जोश આવી ગયો ને, શ્રીજી જોશમાં આવીને કહી રહ્યા છે, तुम क्या जानो कबीर, તમે શું જાણો છો કબીરજીને? કબીરજીને તમે ઓળખતા નથી. तुम जो आधा भक्त इनको कहा, તમે તો કબીરજીને આધા ભક્ત કહી દીધા. पंथ कबीरजी नो चलावो छो, आचार्य कबीर पंथ ना थईने बैठा छो, गादी पर बैठा छो, हजारों शिष्य लईने बैठा छो, अने एज कबीरजी ने तमे आधा भक्त कही रह्या छो.
આ શ્રીજી વાત કરી રહ્યા છે, આ રીતે સમજાવી રહ્યા છે, જોશમાં આવીને બોલી રહ્યા છે. એટલે શું કહે છે, જો ચિત્ત નહીં તુમ ધીર, તમને એમના કિસ્સા વિશે કોઈ વાત ખબર નથી, લાગે છે કે તમારું ચિત્ત ઠેકાણે નથી, જોશમાં બોલી રહ્યા છે. કેટલો એ સમય જોશ આવ્યો છે શ્રીજીને, વિચાર કરીએ. જે વસ્તુ કબીરજીએ ખોલીને બતાવી છે, એ વસ્તુ કોઈ અત્યાર સુધી ખોલી નથી શક્યું, કોઈ બેહદની વાત પણ નથી કરી શક્યું, અને એ બેહદની વાત કરનારા કબીરજી છે. આ વાત કરી છે કબીરજીએ, અને કબીરજીને આધા ભક્ત કહી રહ્યા છે. શ્રીજી શું કહે છે, તમારું ચિત્ત જાણે ઠેકાણે નથી, તુમ જો ચિત્ત નહીં તુમ ધીર, તમારું ચિત્ત જાણે ઠેકાણે નથી, તમે વિચારવાની ક્ષમતા ધરાવતા નથી, તમે અસલ વાતને સમજી શક્યા જ નથી. એટલે શ્રીજી કહે છે, હું તમને બતાવું કબીરજી કોણ છે, અને કમાલ કોણ છે, જેને તમે પૂરો ભક્ત કહી રહ્યા છો. તો એની વાત કરતા કહે છે કે કમાલ છે ને, એક કોણ છે, કબીરજીના પુત્ર છે. હવે કબીરજીના પુત્ર કમાલ છે. કમાલ છે ને એમના એક મિત્ર છે, રાજાના કુંવર છે, બંને મિત્ર છે. રાજાનો કુંવર અને કબીરજીના પુત્ર બંને મિત્ર છે. હવે એક દિવસ શું થાય છે કે રાજાએ શું કીધું પોતાના પુત્રને, એટલે કે કુંવરને, કે તમે શિકાર પર જાઓ. રાજા લોકો તો બધા શિકાર કરવા માટે બહુ શોખીન એવા શિકાર કરવા માટે, એટલે કુંવરને મોકલે છે શિકાર કરવા જાઓ. ત્યારે એ શિકારીના વેશમાં બધું જ શિકારીનો વેશ ધારણ કરીને જંગલમાં જવા માટે તૈયાર થાય છે. પણ એ કુંવર છે શું વિચારે છે, હું મારા મિત્રને જોડે લઈ જાઉં. કોણ? કમાલ. ત્યારે એમના ઘેર, કમાલની ઘેર, કબીરજીના ઘેર કુંવર જાય છે એના મિત્રને લેવા માટે, કમાલને લેવા. ત્યારે કમાલને બૂમ પાડીને બોલાવે છે ને એનું ઘર એમ નાનું અમથું ઝૂંપડીનું છે. કમાલ કઈ મોટો શેઠ નથી, નાના અમથા ઝૂંપડીમાં રહી રહ્યો છે. અને એ સમયે કમાલને જયારે બૂમ પાડીને બહાર બોલાવે છે ને, તો કમાલની વેશભૂષા એમણે જોઈને કુંવરે તેમને દયા, આ મારો મિત્ર થઈને આવા ફાટેલા કપડા પહેરે છે, આવો ગરીબીમાં રહી રહ્યો છે, હું જોઈ શકું? અરે મારો મિત્ર છે, મારા જીવો હોવો જોઈએ. એટલે શું કરે છે, પોતાની સાથે લઈ ગયો. એ સમય શિકાર કરીને આ છે, ફાટેલા તૂટેલા જે કપડા જોયા ને, પણ શું જોઈ સાથે સાથે કંગાળ છે, ગરીબ છે. એટલે શું કર્યું, એને લઈ જવાનો હતો ને જોડે શિકાર પર, એટલે વજીરને બોલાવીને થોડા કપડા અપાવે છે, થોડું ધન અપાવે છે નગર પોતાના રાજકોષમાંથી. એ થોડી લારીઓ ભરીને ધન આવ્યું, જે કબીરજીના ઘરમાં મુકાયું. સરસ સરસ કપડા લઈને આવ્યા, એ કપડા અહીંયા મુકાવી દીધા, અને કીધું ચલ તૈયાર થઈ જા, આપણે શિકાર કરવા માટે જઈએ. બધો જેટલું રાજાના કુંવરે કીધું ને, આટલો આટલો ખજાનો લઈ આવો, આટલી આટલી વસ્તુ લઈ આવો, આ બધું લઈ આવો. જેમ જેમ એ હુકમ કરતો ગયો એમ એમ બધું આવતું ગયું. ઢગલોના ઢગલા આવતા ગયા, અને ઢગલાના ઢગલા બધા ક્યાં મૂકવામાં આવ્યા? કબીરજીના ઘરમાં અંદર. એટલે આ વસ્તુ જયારે બની ને ત્યારે એ સમયે બધું જ શું કર્યું, કમાલના ઘરે મૂકી દીધું, બધું કમાલના ઘરે આપી દીધું. એટલે શું કરે છે, રાજકુમારની આજ્ઞા થઈ છે ને, કુંવરની આજ્ઞા થઈ છે, એ પ્રમાણે તો થાય જ. રાજકુમારની આજ્ઞા પ્રમાણે બધું ઘરમાં પહોંચાડી દીધું. હવે એ વનમાંથી શિકાર કરીને જ્યારે પાછા આવ્યા કમાલ, બરોબર, ત્યારે એને શું જોયું, રાજાના કુંવરે, રાજકુમારે આ રીતે મારા ઘરમાં બધું રાજકોષમાંથી એ ધન ખજાનો બધું અહીંયા મુકાવડાવી દીધું છે, ઢગલાના ઢગલા ઘરમાં છે. આ વસ્તુ કમાલે જોઈ. કમાલ તો ખુશ થઈ ગયો. શિકાર પરથી જયારે પાછા એને ખબર નથી કે રાજકુમારે આવું કર્યું છે.
પણ એ ઘેર જ્યારે આવ્યો ને પાછું ત્યારે એને શું જોયું, આટલા મોટા મોટા ખજાનો, ઢગલો આખો ધનનો. આ વસ્તુ જોઈને એની આંખો ચાર થઈ ગઈ, એને બહુ જ ખુશી થઈ. મારો મિત્ર છે, એને મારા માટે કેટલું બધું કર્યું, કેટલું બધું ધન આપ્યું. હવે આપણે ખુશખુશાલ જીવન જીવીશું. એમની માતા, કમાલની માતા એટલે કબીરજીની પત્ની, એ પણ ખુશ થઈ, રાજી થઈ ગઈ. બંને જણા એટલે કમાલ અને એમની માતા બે જણા ધન ગણવામાં બેસી ગયા, કેટલું છે, કેવી રીતેનું છે. બધા એકબીજા બે જણા એકબીજા સામે જોઈને હસી રહ્યા છે. આટલા ધનવાન તો આપણે ક્યારેય નથી થયા, બહુ ધન આવી ગયું, બહુ ધન આવી ગયું. આખું જીવન આ રીતે બધું સરસ રીતે નીકળી જશે. હવે આપણે ગરીબીમાં જીવવાની જરૂર નથી. આ વાતો કરતા જ હતા, આ બધું થતું જ હતું. એટલામાં કબીરજી આવ્યા. જેવું કબીરજીએ જોયું, શું કરે છે, કબીરજી આવ્યા સવારથી. કબીરજી શું કામ કરતા હતા ખબર છે? કબીરજીને સૂત કાપતા હતા. સૂત કાપે ને એ કાપડ વણવાનું કામ કરતા હતા. એ કાપડ આખો દિવસ વણીને વેચીને ઘરે આવે તો એ થોડા ઘણા પૈસા આવે ને એનાથી ખાય. એક દિવસ એક ટાણું ભોજન નીકળી જાય, બીજા ટાણા શું મળશે શું નહીં મળે કશી ખબર નથી. પણ કબીરજીનો એક બહુ જ સારો નિયમ હતો કે એ છે ને જ્યારે જમવા બેસે ને ત્યારે જમતા પહેલા કોઈ પણ સાધુ કે સંતને ભોજન કરાવે. એમને ભોજન કરાવ્યા વગર એ ભોજન લેતા નતા. એટલે જે પણ બે પૈસા કમાયા હોય ને 2 પૈસાનું ભોજન બનાવે અને ભોજનમાંથી બીજાને પહેલા જમાડે, પછી પોતે ખાય. આ એમનો નિયમ. એટલે જ્યારે આ રીતે પોતાનું મહેનત કરીને ઘરે આવ્યા ને ત્યારે એમણે શું જોયું, આટલો બધો ઢગલો ધનનો, આ શું છે, ક્યાંથી આવ્યું, પૂછવા લાગ્યા. પૂછી રહ્યા છે. કમાલને પૂછ્યું, એની માતાને પૂછ્યું, પણ બંને જણા કઈ જવાબ આપતા નથી. પણ તોય ખબર પડી જ જાય ને, કારણ કે કમાલના મિત્ર કોણ છે? કુંવર, રાજકુમાર. એટલે ખબર પડી ગઈ રાજકુમારને મોકલાવ્યું છે. અને આ વ્યક્તિ એવા છે લાલચી કે એમણે લઈ લીધું, ના પાડી નથી. ખબર પડી ગઈ એટલે શું કહે છે, તરત ને તરત જ ચલો ઘરમાંથી બહાર કાઢો આ વસ્તુ, જોઈએ નહીં મારે આ ઘર. વિચાર કરો આ કબીર કેમ નથી જોઈતું? કારણ કે આ બધું શું છે? માયા છે. ધન શું છે? માયા છે. એક વાર જો ધનની લાલચ લાગી ગઈ ને એ પછી છૂટી શકશે નહીં. અને કબીરજી આ બધાથી પરે હતા. ના લોભ, ના લાલચ, ના ઈર્ષ્યા, ના દ્વેષ, ના ક્રોધ, કશું જ નહીં. આ બધાથી પરે હતા. એટલે તો કબીરજી પાસે એટલું મોટું બેહદનું જ્ઞાન હતું. વિચાર કરીએ કબીરજી કેટલા ગુણ, બધા જ અવગુણોને બધા છોડી દીધા છે. એ રીતે જીવન જીવી રહ્યા છે. ભલે ને 2 ટાણું એમને ભોજન ના પણ મળતું હોય, પણ કોઈ સાધુ સંતને જમાડ્યા વગર ખાતા નતા, ભોજન નતા કરતા. વિચાર કરીએ, આ છે કબીરજી. એટલે કમાલ ને જયારે પૂછે છે ને ત્યારે કમાલ પછી કયા વગર રહી શકે. મારા મિત્રએ આપ્યું છે, હું ક્યાંય નહીં જવા દઉં, હું ક્યાંય નહીં. કીધું ને બહાર કાઢો આ બધું વસ્તુ. માયા જોઈએ, જેટલું 2 પૈસા મળી રહ્યા છે ને 2 પૈસામાં જીવી લઈશું, કશી વધારે જરૂર નથી. આ કબીર છે. પણ કમાલ અને માતા તો વળગી રહ્યા છે, ના ક્યાંય નથી જવાનું, ક્યાંય નથી જવાનું, આ વસ્તુ અહીંયા જ રહેશે, અમે ક્યાંય મોકલીશું નહીં, ક્યાંય ફેંકવાના નથી. એટલે કે છે તમારે શું જોઈએ છે? હું જોઈએ છે કે આ માયા જોઈએ છે? પહેલા એ કહો. જો મને ઘરમાં રાખવો હોય ને તો આ બધું બહાર કાઢો. મને રાખવો હોય ને તો આ ઘરમાંથી બહાર કાઢો. મારી સાથે રહેવું હોય તો આ ઘરમાંથી બહાર કાઢો. અને જો આ જોતું હોય તો હું નીકળું છું. પત્ની છે, પતિને છોડી શકે નહીં. પેલો બાળક છે, પિતાને છોડી શકે નહીં, પણ મનાવવાનો પ્રયત્ન કરે છે.
પિતા સમજો ને, મારા મિત્રએ આપ્યું છે, રાજકુમારે આપ્યું છે, અને આપણું જીવન સારી રીતે નીકળી જશે આમાં. આપણે ક્યાંય પછી ગરીબીમાં રહેવાની જરૂર નથી. સારા સારા કપડા પહેરીશું, સારું સારું વ્યંજન ખાઈશું, કોઈ મહેનત કરવાની જરૂર નથી. આ રીતે સમજાવી રહ્યો છે. પણ કબીરજી શું કહે છે? જ્યાં કબીર હોય ને ત્યાં માયા હોઈ શકે નહીં, અને જ્યાં માયા રહેશે ત્યાં કબીર રહેશે. બોલો તમારે શું જોઈએ છે? આ કબીર છે. એટલે શું કહે છે? ઓર્ડર આપી દીધો. પિતા છે કહી દીધું કે હું છું ને ત્યાં માયા રહી શકશે નહીં. કાઢો અને અત્યારે જ બહાર કાઢો. એટલે કમાલ શું કરે છે? મન નથી, દિલ નથી માનતું, પણ પિતાએ કીધું છે ને બહાર કાઢી. પિતાને માની રહ્યા છે, એવું નથી કે પિતાને નથી માનતા. પિતાને માને છે. કમાલ. કારણ કે પિતા કોણ છે? એમના ગુરુ છે. એમની જોડેથી એમને નામ સુમરન લીધું છે, બધું લીધું છે, એક જ્ઞાન લીધું છે એમને. કમાલ છે. એટલે પિતાને તો માને છે, પણ લાલચ પણ છે અંદર. એટલે શું કરે છે? પિતાએ જેમ કીધું એમ કરે. કારણ કે પિતાને તો બના જ છે, પિતા વગર રહેવાય નહીં. ગુરુ પણ છે, ગુરુ વગર રહેવાય નહીં. એ કબીરજી શું કીધું કે હું જ્યાં છું ને ત્યાં માયા રહી શકે નહીં, અને જ્યાં માયા છે ત્યાં કબીર હોઈ શકે નહીં. આ એમનું વાક્ય હતું, આ એમનું સ્લોગન હતું. એટલે બધી માયા બહાર કાઢે છે. અને કમાલ દુખી મનેથી બધું એક 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 કરીને બહાર મૂકતો જાય છે, એક એક કરીને બહાર મૂકતો જાય છે. હવે લોકો જે બહાર ઉભા છે ને એ બધા શું વિચારે છે? એક તો કમાલ આ વસ્તુ લઈને બહુ ખુશ થયો હતો કે એને આટલો મોટો ધનનો ખજાનો મળ્યો છે. કારણ કે શું હતું? એ માયાનો જીવ હતો, એને કઈ એટલી ખબર નથી. ભલે પિતા ગુરુ છે, જ્ઞાન લીધું છે, પણ એ સમજી શક્યો નથી. એટલે લાલચ છે. એ લાલચના કારણે જીવ બનીને રહી ગયો. એટલે એને એ લાલચ હતી ને એટલે શું કરે છે? ખૂબ ખુશ થયો. પણ કબીરજીએ જ્યારે કીધું ને કે જો તું મને ચાહતો હોય, મને ઈચ્છતો હોય ને તો આ વસ્તુ બહાર કાઢ, મારે જોઈએ, ત્યારે બહાર કાઢવા માંગે છે. આ જેવું બહાર ફેંકે છે ને એટલે બધા લોકો શું કરે છે? સવારે લોકોએ જોયું. આ બધું રાતે થયું ને, સવારે જોયું. કારણ કે સવારે તો બધું કામ પતાવીને રાતે કમાલના એટલે કબીરજી ઘરે આવ્યા. ઘરે જોયું આવીને તો આ બધું જોયું. આખી રાત ચર્ચા ચાલી, રાખવું છે કે નથી રાખવું, રાખવું છે કે નથી રાખવું. અને પછી જેવું સવાર પડી ને એટલે શું કર્યું? કમાલ બહાર કાઢે છે બધું. ધીમે 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 બધું બહાર કાઢી દે છે. આ વસ્તુ લોકોએ જોઈ કે આ શું? આમ તો કબીરજી બહુ ગરીબી બતાવે છે ને, ઝુંપડપટ્ટીમાં રહે છે, ગરીબ છે, કઈ એક પૈસો કમાતા નથી સરખો, એક કપડું પહેરવા માટે નથી. અને આ શું? અંદર આટલો બધો ખજાનો ભરી નાખ્યો છે. બધાની આંખો ચાર. લોકો આવી વાતો કરવા લાગ્યા કે એક કબીરજી છે કે જેમણે શું કર્યું? અંદર બધું છુપાવી રાખ્યું તું, બહાર શું બતાવે? અમે ગરીબ છીએ, અમે ગરીબ છીએ, અમારી પાસે કપડા નથી, પૈસા નથી, કશું નથી, કઈ મહેનત નહીં હોતી, કઈશું. બહાર એવું બતાવે છે, પણ અંદર ઘરમાં આટલું બધું ભરી ગયું છે. અને કમાલ તો કમાલ જ છે. શું કરે છે કમાલ? એ પિતાનું ભરેલું ધન બધું બહાર કાઢીને નાખી દે છે. આ છે કમાલ. બધાએ શું વિચારી લીધું? ઊંધું જોયું. ઊંધું એટલે આ રાત્રે અંદર જે ઘરમાં થયું એ તો કોઈને ખબર જ નથી કે આ બધું કબીરજી બહાર કવડાવી રહ્યા છે. કમાલ નથી કરતો. કમાલ તો મજબૂરીમાં આવીને કાઢી રહ્યો છે. પિતાએ કીધું, આખી રાત સમજાવ્યા છે પિતાને, પણ પિતા ટસના મસ નથી થતા. નથી જોઈતી આ માયા, બિલકુલ પણ નથી જોઈતી. જેનાથી લોભ, લાલચ, ઈર્ષ્યા, દ્વેષ, ક્રોધ બધું આવે. એ વસ્તુ શું કામ જોઈએ છે? આ બે ઘડી ભોજન મળી જાય છે ને, બસ એટલું જ વધારે છે. એનાથી વધારે જોઈતું નથી. મહેનત નો ખાઈશું, ભલે બે રોટલી ખાવી પડે, પણ મહેનત નો ખાઈશું.
કોઈનું આપેલું કોઈનું દાન કરેલું ખાવું નથી. આ કબીર છે. એટલે બધું ધન બહાર કઢાવ્યું. ત્યારે લોકો શું વિચારે છે, કબીરજીએ તો અંદર ભરી રાખ્યું હતું, ઘરમાં બધું સંતાડી રાખ્યું હતું, અને કમાલ છે જે બધું બહાર ફેંકી રહ્યો છે, બહાર કાઢી રહ્યો છે. કમાલ તો સાચેમાં બહુ કમાલ કરી ગયો. એટલે કીધું આધા ભક્ત કબીર. કબીરજી કોણ છે? આધા ભક્ત છે. કેમ? કારણ કે એમણે બધું છુપાવી રાખ્યું. આ રીતે લાલચ કરી અને પૂરા ભક્ત કમાલ. અને કમાલે બધું ધીમે ધીમે બહાર રાખ્યું. એટલે લોકો કમાલને જોઈને ખુશ થયા. અને કબીરજીને કોઈએ જોયા નહીં, કબીરજીની વાત કોઈએ સાંભળી નહીં. લોકોએ જે કર્યું, જે જોયું એને માની લીધું, અને એને માનીને જ એની અફવા ફેલાવી દીધી. અને બધાએ આ જ વાતને સાચી માની. એટલે લોકો પછી કહેવા લાગ્યા આધા ભક્ત કબીર અને પૂરા ભક્ત તો કમાલ. કબીરજી તો ગરીબી બતાવીને થાકી ગયા. કબીરજી તો ગરીબી જ બતાવી રહ્યા છે. અમે એટલા ગરીબ, ઝુંપડપટ્ટીમાં રહે, ઝુંપડપટ્ટીમાં કેટલું ભરી રાખ્યું છે તો હવે ખબર પડી ગઈ છે. આટલું બધું ધન ઘરમાંથી બહાર કાઢી રહ્યા છે. આટલું બધું ધન કેટલું બધું અંદર ભરી રાખ્યું હશે. આ બધા લોકો વિચાર કરી રહ્યા છે. એટલે બધાએ કહેવાનું ચાલુ કર્યું. શ્રીજી આ બધી વાત કરી રહ્યા છે, સમજાવી રહ્યા છે સુંદરસાજી કોને? ચિંતામણીજીને. આ ચિંતામણીજીને કહી રહ્યા છે આ પૂરા ભક્ત કમાલ કેવી રીતે થયો, આધા ભક્ત કબીર કેવી રીતે થયા. જ્યારે કબીરજી અને કમાલમાં તો આ જમીન આસમાનનો ફરક છે. ક્યાં કબીર ને ક્યાં કમાલ. શું છે બેવનામાં? તુલના જેવું જ કશું નથી. એક જીવ છે અને એક બેહદની વાસના છે. શું છે બેવનામાં તુલના કરવા જેવું? પણ કોઈ તુલના કરવા જેવું નથી. તો પણ કમાલ પૂરો ભક્ત અને કબીર આધા ભક્ત કહ્યું. કોઈને એની સત્યતા ખબર નથી. બસ આટલી વાત થઈ, એમાં તો આટલી બધી વાત થઈ ગઈ. એટલું બધું એને અફવાઓ ફેલાઈ દીધી. કબીરજી આધા ભક્ત છે, કબીરજી તો લાલચ રાખે છે, કબીરજી તો બધું ધન સંગ્રહ કરી રાખે છે, આટલું બધું ધન ખજાનો અંદર ભરી રાખ્યું છે, અને બહાર ગરીબી બતાવી રહ્યા છે. આ કબીરજી. એટલે કબીરજીને બધાએ ગલત ખોટા માની અને એમને આધા ભક્ત કહી દીધા. અને પૂરો ભક્ત કોને કીધો? કમાલને કીધો. હવે ચિંતામણીજીને કહી રહ્યા છે શ્રીજી. શું કહે છે? કબીરજી અને કમાલ વચ્ચેનું અંતર તો જુઓ કેટલું વધારે છે. ક્યાં કબીરજી અને ક્યાં કમાલ. પહેચાન કરાવી રહ્યા છે કબીરજી. કોણ કબીર છે જાણો તમે? એ બેહદનું જ્ઞાન કહેવા વાળા કબીરજી છે. એ બેહદની વાત કરવા વાળા કબીરજી છે. એટલે શું કહે છે? कहा मजल कबीर की कहती अकल कमाल, तौल देखो दोनों को किनका कैसा हाल. श्रीजी कह रहा है चिंतामणि जी ने. कहा मजल कबीर की. कबीरजी ની મજલ ક્યાં સુધી છે જોવો તો ખરા. એ તો છેક પહોંચી એ હદ ને પહોંચી ગયા. બધું જાણ્યું. એટલું જ્ઞાન ધરાવ્યું છે એમણે કે એમણે આ બ્રહ્માંડમાં સૌથી પહેલા બેહદની વાત કરી. આ કબીરજીની આ જ્ઞાનની સક્ષમતા છે. એટલે શું કહે છે? કહા મજલ કબીર કી. કબીરજીની રાહ તો જુઓ કેટલી વિશાળ, કેટલી અનહદ છે આ કબીરજી, જેને તમે આધો ભક્ત કહો છો, અડધો ભક્ત કહો છો. અને શું કહે છે? કેતી અક્કલ કમાલ. અને કમાલની અક્કલ તો જુઓ. લાલચમાં આવી ગયો. એનો મિત્ર ભલે ને કુંવર હોય, રાજકુમાર હોય, પણ એને આપ્યું અને પેલા લઈ લીધું. કેટલી એના અંદર લાલચ છે, કેટલી અંદર એની કહેવાય બધું લોભ ભરેલો છે, કેટલાક અવગુણો છે. જીવ છે આખો માયાનો. માયાના જીવમાં માયામાંથી ઉભો થાય છે, માયામાં જ મળી.
છે અક્કલ કમાલની. એ પોતાની બુદ્ધિ ચલાવી શક્યો નહીં. શું બુદ્ધિ ના ચલાવી? જેવી કબીરજીએ ચલાવી. કબીરજીએ ધન જોતાની સાથે કીધું આ તો માયા છે. જોઈએ છે ને જે આ માયાના લીધે કેટલું થાય છે. આ ધન, આ દોલત એવી છે ને બલબલાના ખૂન કરાવી દે. છોકરા માતા પિતાના ના રહે, માતા પિતા છોકરાના ના રહે, ભાઈ બહેન ના રહે, કોઈ ભાઈ ભાઈમાં ઝઘડો થઈ જાય. આ ધન દોલત, આ માયા કેવી છે. કોઈની સગી નથી. આગળ જોયું ને આપણે માયા કોની સગી થઈ છે અત્યાર સુધી? કોઈની સગી નથી, કોઈની પણ નહીં. એ તો દરેકની અંદર ઝઘડા કરાવી દે, ફૂટ પડાવી દે, એવી માયા છે આ. એક નાનો અમથો જમીનનો ટુકડો એના માટે થઈને કોણ કોનું ખૂન કરી દે છે ને કશી ખબર પડે. ક્યારે કોણ કોનો જીવ લઈ લેશે એ પણ ખબર નથી. આ બ્રહ્માંડની અંદર ચાલી રહ્યું છે અત્યારે પણ. સુંદરસાજી, એ સમયે પણ ચાલતું હતું, અત્યારે પણ ચાલે છે. એટલે કબીરજીએ દેખતાની સાથે કીધું આ માયા છે. વિચાર કરીએ, જે સંગ્રહ કર્યો ને અંદર ઘરમાં એ માયા છે. એને સમજીને છોડી દીધું. આખી રાત બહેસ ચાલતી રહી. સવારમાં બધું બહાર કાઢ્યું કમાલે. આખી રાત બહેસ ચાલી એમના પતિ કમાલાને કબીરજી વચ્ચે. કેટલું કે એમણે કર્યું હશે વિચાર કરીએ. પણ કબીરજીએ ચોખ્ખું કહી દીધું જ્યાં કબીર છે ત્યાં માયા નહીં રહી શકે, અને જ્યાં માયા છે ત્યાં કબીર નહીં હોય. હવે તમે વિચારો તમારે કોણ જોઈએ છે? આ માયા રાખવી છે કે આ કબીર જોઈએ છે? વિચારી લો. ત્યારે નક્કી કર્યું આ ધન બહાર કરી નથી જોઈતું. એટલે પછી બહાર સમજાવે છે પોતાના પત્ની અને બાળકને. આ માયા ક્યારેય કોઈની સગી નથી. જ્યાં મરીશું ને તો આ માયા જોડે નથી આવે. આ ધનનો ઢગલો એનો હોય રહી જશે, કોઈ લઈ નહીં જાય. કાલ ઉઠીને કમાલે એની માનું ખૂન કરી નાખે, બાપાનું ખૂન કરી નાખે, કશી ખબર નહીં. આ ધન, આ દોલત, આ માયા છે. કશી ખબર ક્યારે કોની અંદર બેસીને શું કરાવી દે છે, કેટલી લોભ, કેટલી લાલચી બનાવીને ક્યાં જ ખબર નથી પડતી. પણ આ અક્કલ કમાલ ચલાવી શક્યો નહીં. કમાલ તો ધન જોઈને ખુશ ખુશ થઈ ગઈ એની માની જેમ. માતા પણ એવી જ હતી ને. એને પણ લાલચ બતાવી, પુત્ર પણ લાલચ બતાવી. લાલચી થઈને બે જણા વિચારવા લાગ્યા આપણે આ ધન ખર્ચ આ રીતે કરીશું, અહીંયા આગળ આ રીતે સંજીશું, આ રીતે કપડા લાવીશું, આ રીતે ભોજન કરીશું. પ્લાનિંગ બનાવવા લાગ્યા. અક્કલ ચલાવી ત્યાં માયા છે. અને જ્યાં માયા હોય ને ત્યાં જ્ઞાન આવી શકે નહીં. વિચાર કરીએ. અને પણ ખોટી રીતે આવ્યું છે ને. કમાયેલું થોડી ને છે, મહેનત નું થોડી ને છે ને. મહેનત નું હોત તો ચલો વિચારે આવત કે હા આ મહેનત નું ધન છે તો કઈક સારા રસ્તે કામ લાગશે. પણ મહેનત વગરનું ધન છે એ તો ચોક્કસ માયા છે. જેમ મહેનત લાગીને ધન આવે ને તો સારું કહેવાય. પણ મહેનત વગર ધન આવે ને, કોઈક આપી જાય, કોઈ કરી જાય તો એ ક્યારે આપણા કામનું નથી. સુંદર સાચી ક્યારે આ અક્કલ કમાલે ચલાવવાની હતી. પણ ધણી શું કહે છે? કેતી અક્કલ કમાલ. તમે જુઓ તો ખરા કમાલની અક્કલ ક્યાં સુધી છે? ઘૂંટણ સુધી છે. એને પોતાની અક્કલ ચલાવી નથી. તોલ દેખો ઇન દોનો કો. હવે તુલી જોવો બેને, તોલી જોવો કોણ ઊંચું છે, કોણ ભારે છે, કોણ નીચું છે. જોવો કબીરજી ક્યાં છે અને કમાલ ક્યાં છે. હવે વિચાર કરો. આ વાત ચિંતામણીજી જાણતા આ વાત ચિંતામણીજીએ કદી પહેચાની નથી, એમણે ઓળખી નથી, સમજી નથી. શ્રીજીના મુખેથી સાંભળી રહ્યા છે. તોલ દેખો દોનો કો કિનકા કેસા હાલ. કિનકા કેસા હાલ. સુંદર સાજી. હાલ એટલે શું? આપણે પહેલા જ જોયું છે, પહેલેથી જોતા આવ્યા છીએ. હાલ એટલે રહેણી. દિલ, જેવું દિલ છે ને એવું બહાર દેખાડી રહ્યા છે, જેવા બહાર છે એવા દિલમાં દેખાડી રહ્યા છે. એવું જ દિલ છે કબીરજીનું.
બહાર ગરીબી દેખાડતા હતા ને, એ ગરીબી કેવી હતી? ભલે ધન દોલતની હતી, પણ દિલમાં પણ એ જ ગરીબી હતી. વિનમ્રતા, કોમળતા, નરમાઈ, આ બધું હતું ગરીબી. ભલે 2 પૈસા કમાતા હતા, પણ કેવી મહેનતથી એ સૂત કાપતા હતા, કાપડ બનાવતા હતા, કાપડ વેચીને પછી ખાતા હતા. અને ખાવામાં પણ કેવું, પોતે પહેલું આવીને ખાઈ લેવું એ નહીં, આખા દિવસની મહેનત કરીને 2 પૈસા કમાયા છે. અને 2 પૈસાથી જ્યારે ભોજન બને છે ને, ત્યારે શું કરે છે? સૌથી પહેલું સાધુ મહારાજને જમાડવાનું છે, કોઈ પણ સાધુ સંતને, અને પછી પોતે ખાશે. 2 પૈસાના અનાજમાં પણ 3 જણા છે ખાનારા. કમાલ છે, એમના પત્ની છે અને કબીરજી પોતે છે. તો પણ એક ચોથા વ્યક્તિને જ્યાં સુધી જમાડશે નહીં ને, ત્યાં સુધી પોતે ખાશે નહીં. આ કબીરજી. એકવાર શું થયું ખબર? કબીરજી આ રીતે જમવા બેસતા હતા. એકવાર ભોજન જમાડી દીધું સાધુ સંતને, તો પણ ફરીથી એક સાધુ સંત આવ્યા અને સાધુ સંત આવ્યા ને, તો સાધુ સંત કહે છે, મને ભૂખ લાગે છે, મને જમવા માટે આપો ને કઈ. કબીરજી જમતા હતા, પોતાની થાળી હતી ને, પોતાની થાળી એમને આપી દીધી. પોતે ભૂખ્યા હતા. લો, આ જમી લો. આ કબીરજી ક્યારેય પોતાનો સ્વાર્થ નથી જોયો. જ્યારે આ કમાલ સ્વાર્થમાં ભરેલો હતો. એની અંદર સ્વાર્થ આવી ગયો. હા, આપણે હવે અમીર થઈ ગયા, હવે આપણા જેવું કોઈ નહીં, આખા ગામમાં આપણે અમીર. ઘમંડ આવે, સાથે સાથે અહંકાર આવે, જેવું જેવું માયા આવે બધું જ આવે. પછી બધા અવગુણો ધીમે 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 આવતા જાય. અને આ અવગુણોનો ભાર પછી એટલો વધે ને, કે મોઢું પણ પછી નીચું ઝુકાવી શકાય નહીં. આમ તંગડ મુર્ગાની ડોક હોય ને, એવી રીતે દાંતોલાજ નામનું જાનવર છે ને, એની અંદર એક નિશાન છે. એ જાનવર શું કે છે? મુર્ગાની ગરદન છે, કુકડો હોય કેવી રીતે ખાય? ખાતા જોયો ને કદી કુકડાને? તે કુકડો હોય ને, ખાવા આમ ચૂગવા માટે નીચો નમે તો આખો નીચો નમશે, આખો. એની ડોક ખાલી નહીં નમાવે, આખો નીચો થશે. પાછળથી આખો ઊંચો થાય, નીચે આગળથી એનો આખો નીચો, એ રીતે ઊંચો થાય છે. અને દાણો ચૂગે. એવું નહીં કે હું મારી ડોક નમાવું, આ ડોકથી અહીંયાથી એમ નમાવી નાખું. એ પોતાની ગરદન ઊંચી રાખે. એ મુર્ગાની ડોક જેવું છે, મુર્ગાની ગરદન જેવું છે. આ માયા પર અમાનું છે. ક્યારે આ વસ્તુ આવી જાય ને, ખબર પડે નહીં. એટલે આ રીતે સમજાવી રહ્યા છે કે ક્યાં કબીર છે ને ક્યાં કમાલ છે. બંનેની વસ્તુ તોલી જુઓ. બિન પહેચાને બોલત નાહી તુમ સરાફ. બિન પહેચાને બોલત, તમે જે વાત કરી ને, આધા ભક્ત કબીર ને પૂરા ભક્ત કમાલ, કેવી રીતે કીધું? બિન પહેચાને બોલત, તમે પહેચાન કરી નથી કબીર કોણ છે. એ બેહદની વાત નથી જાણતા ચિંતામણીજી કબીરજી કોણ છે, નથી ખબર એમને. ધણી તો જાણે છે ને, પંચવાસનાઓમાંની એક છે આ કબીર છે. બેહદનું જ્ઞાન બતાવનારા એક કલા છે આ કબીર છે. આ કબીરજીને તમે આધા ભક્ત કહી દીધા. કેવી રીતે કહી દીધા? સહન થાય ને એટલે જોશ આવે છે, અને જોશમાં આ રીતે કહી રહ્યા છે, બિન પહેચાને બોલત તુમ નાહી શરાફ. તમને આ વસ્તુ જોગતી નથી. તમે કબીર પંથના થઈને, કબીર પંથના આચાર્ય થઈને, તમારી નીચે હજારો શિષ્યો નમી રહ્યા છે, અને આ શિષ્યોને તમે જ્ઞાન શું આપો છો? કબીરજી આધા ભક્ત કેવડાવો છો, કબીર પંથી, અને એ જ કબીરજીને આધા ભક્ત કહી રહ્યા છો. આ શોભતું નથી. વગર પહેચાને તમે બોલી રહ્યા છો. કહા કબીર કહા કમાલ. બોલો, હવે ખબર પડી કબીરજી કોણ છે? કહા કબીર કહા કમાલ. વિચાર કરો, ક્યાં છે કોણ? વિચાર દેખો આપ, જાતે વિચારો. આ વસ્તુ તમે જાતે જુઓ. આ કબીરજી છે.
જ્યાં શું કીધું, માયા હોય ત્યાં કબીર ના હોય, કબીર હોય ત્યાં માયા ના હોય. આ કબીરજી છે. એક વાક્ય એ ધનનો ઢગલો જોતાની સાથે સમજી ગયા માયા ઘરમાં આવી છે. આ ઘરમાં માયા જોઈએ નહીં, નથી જોઈતી મારી આ માયા, મને પસંદ જ નથી. આ કબીર છે. એટલો બધો ધનનો ઢગલો જોઈને પણ લાલચમાં નથી આવ્યા, સ્વાર્થમાં નથી આવ્યા. હે એટલો બધો ધનનો ઢગલો, અરે વાહ, ક્યાંથી આવે, કેવી રીતે આવે, હવે તો આપણે મોજ શોખથી રહીશું. કબીરજીએ કર્યું આવું? ક્યાંય નથી કર્યું. એમણે તો સીધું બહાર કાઢવા વસ્તુ જોઈતી જ નથી મારે, જ્યાંથી આવે ત્યાંથી પાછું મોકલી દો. આપણે જોઈતું નથી. વિચાર દેખો આપ, ક્યાં કબીરજી, ક્યાં કમાલ. પોતે જાતે વિચાર કરીને જુઓ. એક કબીર કા કીર્તન સુનાઈ દિયા, તબ શ્રીજીએ સંભળાવી દીધું. એક કબીર કા કીર્તન, કબીરજીને કીર્તન છે, ભજન છે, એમની એક સાખી છે. એ વસ્તુ, એ વાત એમણે સંભળાવી. સુનાઈ દિયા તબ, જ્યારે આ વાત ચાલી રહી હતી ને, શ્રીજી કહી રહ્યા હતા ને બધું, ત્યારે સંભળાવી દીધી, કહી દીધી. તબ ચિંતામણને કહ્યા, દેખો શબ્દ નિકસ્યા અબ. તબ ચિંતામણ શું સાખી હતી અને શું જોઈને, શું સાખી સાંભળીને, શું ભજન સાંભળીને ચિંતામણીજી બોલી પડ્યા કે દેખો શબ્દ નિકસ્યા અબ. હવે અસલ વાત આવી રહી છે. કઈ અસલ વાત છે? શું વાત છે? શ્રીજીએ કરીને એક પલક તે ગંગ જો નિકસી, હો ગए 14 પાની. एक पलक ते गंग जो निकसी, हो गए 14 पानी. ओही पानी दो पर्वत ढापे, दरिया लहर समानी. ओही पानी दो पर्वत ढापे, आ कबीरजी साखी છે. दरिया लहर समानी, उड़ मक्खी तरवर चर बैठी, बोलत अमृत बानी, वह मक्खी के मक्खा नहीं, बिन पानी गर्भानी. આ કબીરજીની સાખી છે. તેન ગર્ભે ગુણ તીનો જાય, વહ તો પુરુષ અકેલા. કહે કબીર યા પદ को बूझे, वह गुरु वह सतगुरु मैं चेला. આ સાક્ષી, આ જે સાખી છે ને, એ વાતને જે બુঝે, જે કહે, એનો અર્થ, જેનો વાતો બતાવે ને, એ મારા સતગુરુ છે અને હું એમનો ચેલો છું. કબીરજી કહી રહ્યા છે, બેહદનું જ્ઞાન આપવાવાળા કબીરજી શું કહે છે? આ સાખીને જે સમજાવે ને, એ કોણ છે? મારા પણ ગુરુ છે. એ મારા પણ ગુરુ છે ને હું એમનો ચેલો છું, એમનો દાસ છું. આ કબીરજી કહી રહ્યા છે પોતે જાતે. શું છે સુંદરસાજી આ કબીરજીની સાખીનું વાત? સમજીએ તો ખરા. શું કહે છે? એક પલક તે ગંગ જો નિકસી. શ્રીજી હવે આ પદને સમજાવી રહ્યા છે. પોતે પહેલા પદ કહી દીધું અને પદ કહેતાની સાથે હવે સમજાવી રહ્યા છે. આ ચિંતામણીજી, ચિંતામણીજી એકદમ સ્ટોપ, કઈ જ બોલી નથી શકતા સુંદરસાજી, માત્ર સાંભળી રહ્યા છે. જ્યારે શ્રીજી આવ્યા ને ત્યારે શું કીધું? અરે તમે કહો, જે કહો એ બતાવું તમને. શું જોવું છે? સહસ્ત્ર ફેણ વાળા એ શેષાઈ નારાયણ કે આદિ નારાયણ કે વિષ્ણુ ભગવાન ચતુર્ભુજ વાળા કે પછી એ જ્યોતિ સ્વરૂપ, એ અનહદ શૂન્ય મંડળ? શું જોવું છે તમારે? બોલો, જે કહો એ બતાવું. શું છે? અહંકાર. મારી પાસે આટલું જ્ઞાન છે, એટલી તાકાત છે કે હું તમને બધાના દર્શન અહીંયા કરાવી શકું છું. ઉભા ને ઉભા, આટલું જ્ઞાન ધરાવે છે. પણ જ્ઞાનની સાથે અહંકાર પણ છે. પણ આ અહંકાર કે જ્ઞાનનો અહંકાર છે ને, અહીંયા તૂટ્યો. જ્યારે કબીરજીની આ રીતે આધા ભક્તની વાત કરી, શ્રીજીને જોશ આવે, શ્રીજીએ વાત કરી ને, ત્યારે આ અહંકાર તૂટ્યો. મારી પાસે આટલું જ્ઞાન છે, હું તમને સંભળાવું. હવે શ્રીજીએ શું કીધું? હું તો લેવા આવ્યો છું. વિનમ્રતાથી કીધું ને શ્રીજીએ, હું લેવા આવ્યો છું, આપવા માટે. તમે આપો, હું લઈશ.
પણ મને એવું આપો જે આત્મ કલ્યાણી હોય. એટલે જ્યારે આપવા માંડ્યા અને આપી રહ્યા છે ત્યારે આ વાત આવી ત્યારે શ્રીજી બોલી પડ્યા. હવે એ ચૂપ, કઈ જ બોલવાની ક્ષમતા ધરાવતા નથી. સુંદર સાચી આ ચિંતામણ છે. એ જ્ઞાનનો જે અહંકાર હતો ને, હું તમને આ બતાવું, આ કરી કરું, આ દેખાડું, એ બધું જ પાણીમાં ગયું. હવે શ્રીજી બોલી રહ્યા છે અને જે શ્રીજી કહી રહ્યા છે ને, જોશમાં કહી રહ્યા છે ને, એ વસ્તુની સામે ચિંતામણીજીની તાકાત નથી રહી કે કશું બોલી શકે. માત્ર એક ટકે જોઈ રહ્યા છે શ્રીજી. શ્રીજી શું વાત કરી રહ્યા છે? આખી વાત કીધી કબીરજીને ને કમાલજી. અને હવે આ કબીરજી સાખી સમજાવી રહ્યા છે. એક પલક તે ગમજો નીકળશે, એક પલક તે ગમજો નીકળશે એટલે એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એમની બે પલકો શું છે? એક અક્ષરધામ અને એક શ્યામાજી. શ્યામાજીની સાથે આપણે સૌ સખીઓ આવી ગયા. સુંદર સાચી એટલે શ્યામાજીની સાથે જ આપણે ગણવાનું છે. શ્યામાજીથી આપણે અલગ નથી. એટલે શું કહે છે? એક બાજુ અક્ષરબ્રહ્મ છે, એક બાજુ શ્યામાજી છે. એક બાજુ સત સ્વરૂપ છે, એક બાજુ આનંદ સ્વરૂપ છે. એટલે શું કહે છે? એક પલક તે ગંગનું પૂરણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી ધામ ધણી શું કરે છે? જ્યારે ધામમાં બેઠા હતા ને જ્યારે દિલમાં લઈ લીધું ને, આ આપણું મહાકારણ સુંદર સાચી જે આપણે બીજા પ્રકરણમાં જોઈ લીધું. પહેલું પ્રકરણ ભવિષ્ય પુરાણ વાળું અને આ મહાકારણ. જે મહાકારણ આપણને ધણીએ સૌથી પહેલા કહી દીધું ને, એ જ વસ્તુ ધણી અત્યારે આ સાખીથી સમજાવી રહ્યા છે. કબીર વાણીની સાખી એ ચિંતામણીજીને સમજાવે. ધણીએ આપણા માટે બધું જ પહેલેથી પ્રિપેર કરી દીધું છે. સૌથી પહેલું આપણને મહાકારણ કીધું. એ મહાકારણથી બે કારણો છે. કારણથી પછી આખો ખેલ રચ્યો. ખેલમાં આપણે વ્રજમાં આવ્યા. વ્રજમાં 11 વર્ષ 52 દિવસ લીલા કરી. એ 6 દિવસની વાત કરી. 6 દિવસ આપણા આ વાત બધી મહાકારણથી ઉઠીને ધણીના હુકમ, ધણીની ઈચ્છા. આ એ જ વાત છે. સૌથી પહેલી મહાકારણની વાત. એટલે શું કહે છે? એક પલક તે ગંગજોની છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ધામ ધણી અક્ષરાતીત છે ને, એમની બે શક્તિ છે. એક છે આનંદ શક્તિ અને બીજી છે સત શક્તિ. સત શક્તિ શું કરે છે? ખેલ બનાવે છે. અને આનંદ શક્તિ ઈશ્કની આનંદની લીલા કરે છે. એટલે જ્યારે શ્યામાજી અને સખ્યોને જ્યારે અક્ષર બ્રહ્મનો ખેલ જોવાની ઈચ્છા થઈ ને, એ જ સમયે અક્ષર બ્રહ્મના દિલમાં પણ રાજ્યની લીલા જે પરમધામમાં ધણી કરી રહ્યા છે રંગમહલમાં સખ્યો સાથે, શ્યામાજી સાથે, એ ઈશ્કની લીલા જોવાની ઈચ્છા થઈ. એક ઈચ્છા ધણીએ જે ઈચ્છા દિલમાં લીધી ને, એ ઈચ્છા જેવી બહાર નીકળે ને હુકમ બની ગઈ પ્રગટ સ્વરૂપમાં. એક પલક તે ગંગ જોઈ ઈચ્છા પ્રગટ થઈ, બહાર નીકળી અને શું થયું? હોઈ ગઈ 14 પાની. એ ઈચ્છા આખા પરમધામમાં ફેલાઈ ગઈ. કોઈ પણ પરમધામમાં બાકી નથી આ ઈચ્છાથી. બધાને ઉપર આ ઈચ્છા ફેલાઈ ગઈ છે. એકમાત્ર ઈચ્છા. કઈ ઈચ્છા? ઉહી પાની 2 પર્વત ઢાપે. આ ગંગાનું પાણી નીકળ્યું ને, ઈચ્છા જે નીકળી ને ધણીની, એ શું થયું? બહાર નીકળી એટલે પ્રગટ સ્વરૂપમાં એટલે હુકમ બની ગઈ. અને આ હુકમ શું કરે છે? હવે ઉહી પાની 2 પર્વત ઢાપે. 2 પર્વતને એને ઢાંપી દીધા. એટલું ગળાબુડ, એટલું પાણીનું હદ વધી. ઈચ્છા વધી. એટલે ઈચ્છા જેવી બહાર નીકળી પ્રગટ થઈ ગઈ. પ્રગટ થઈને હુકમ બની. એ હુકમે બંને પર્વત ઢાંપી દીધા. કયા પર્વત? એક શ્યામાજી અને બીજું અક્ષર. એક છે આનંદ સ્વરૂપ સખ્યો અને શ્યામાજી અને બીજું છે સત સ્વરૂપ. આ બંને ઉપર એ ઈચ્છા, એ હુકમ પ્રગટ થઈ ગયો. એક તરફ શ્યામાજી અને સખ્યોને થયું આપણે અક્ષરનો ખેલ જોઈએ, અને એવી જ રીતે બીજી તરફ અક્ષરને થયું દિલમાં. એ જ સમય જે સમયે આપણે દિલમાં લીધું ને, એ જ ક્ષણે અક્ષર બ્રહ્મના દિલમાં ઉપજ્યું કે હું ધામધણીની એ લીલા છું. રંગમહલમાં એ સખ્યો સાથે સુલીલા કરે છે.
ધણી શ્યામાજી સાથે શું લીલા કરે છે, શ્યામાજીને સખ્યો ધણી સાથે શું લીલા કરે છે, એ લીલા મારે જોવી છે. આ ઈચ્છા એક બાજુ સખ્યોને થઈ, એક બાજુ અક્ષરને થઈ. એવી પાણી દો પર્વત ઢાપે, બંને પર્વત ઢાંપી દીધા. દરિયા લહેર સમાની, આ રીતે દરિયામાંથી લહેર ઉછળીને બહાર નીકળી છે અને દરિયાની લહેરમાં બધા સમાઈ ગયા છે, કોઈ બાકી નથી, પરામોશ થઈ ગયા છે બધા. ધણીએ પણ દિલમાં લઈ લીધું ખેલ બતાવવાનો છે અને અક્ષરબ્રહ્મને લીલા બતાવવાની છે, આનંદ આપવાનો છે, એ સુખ આપવાનું છે. એટલે આ ઈચ્છા જેવી પ્રગટ થઈ ને બંનેના દિલમાં આવી ગઈ ને, તરત જ બંને ફરામોશ. એક બાજુ અક્ષરને પણ ફરામોશ કર્યા, બીજી બાજુ શ્યામાજીને પણ ફરામોશ કર્યા છે. અને એ પછી શું થયું? ઉડ મક્ખી તરવર ચડ બેઠી, ઉડ મક્ખી તરવર ચડ બેઠી. ધણીનો હુકમ શું કરે છે? મક્ખી સ્વરૂપે આવીને તરવર ચડ બેઠી. આ સંસાર રૂપી જે ઉર્ધ્વ મૂળ વૃક્ષ કહેવાય છે, આ સંસારને કેવું છે? ઉર્ધ્વ મૂળ. ઉર્ધ્વ મૂળ એટલે કે એના મૂળિયા ઊંધા છે. ઉર્ધ્વ એટલે ઊંધું, મૂળ એટલે કે મૂળિયા એના ઉપર છે અને એનો જે ઘટા એની જે છાયા છે ને એ બધી નીચે છે, એટલે ઊંધું ઝાડ છે. એના મૂળ ક્યાં છે? ઉપર છે. મૂળ ઉપર હોવાય એટલે શું? એનું મૂળ એટલે કે મેન વસ્તુ શું છે? હુકમ. હુકમથી આખો સંસાર બન્યો છે, આખો બ્રહ્માંડ પેદા થઈ ગયું છે. ધણીનો હુકમ થયો અક્ષરને, અક્ષરે ફરામોશ થઈને પણ ધણીના હુકમનું પાલન કર્યું છે, એ બ્રહ્માંડ બનાવ્યું. અને આ બ્રહ્માંડમાં હવે ધણીની એક હુકમની શક્તિ આવી છે, મક્ખી સ્વરૂપે. અને શું કરે છે? આ સંસાર પર, સંસારનું વૃક્ષ છે ને એના પર બેસે છે. તરવર એટલે કે વૃક્ષ. આ તરવર પર, વૃક્ષ પર ચડ બેઠી, ચડીને બેસી ગઈ છે મક્ખી. બોલત અમૃત વાણી. કેવી વાણી બોલી રહી છે? અમૃત વાણી. અમૃત વાણી એટલે બધા શાસ્ત્રો લખાવી દીધા. હુકમે, ધણીના હુકમ. આ મક્ખી હુકમ શું કરી રહી છે? ધણીએ બધી સાક્ષીઓ લખાવી દીધી, શાસ્ત્રો લખાવી દીધા, અમૃત વાણી બોલાવી દીધી. વહ મક્ખી કે મક્ખા નહીં. આ મક્ખીનો કોઈ મક્ખો નથી, એટલે કે આ હુકમ રૂપી શક્તિ છે ને ધણીની, એને કોઈ મક્ખો નથી, એને કોઈ બીજું છે નહીં. તો પણ શું કે? બિન પાની ગર્ભાની. તો પણ આ હુકમ રૂપી જે શક્તિ છે ને એના દ્વારા આખો બ્રહ્માંડનું ગર્ભ ધારણ થયું છે. એ હુકમથી આખું બ્રહ્માંડ બન્યું છે. આ 14 લોકનું અક્ષર બ્રહ્માંડ એ હુકમથી બન્યું છે. એક મક્ખી છે જેનો કોઈ મક્ખો નથી, તો પણ એને ગર્ભ ધારણ કર્યું છે. શું છે? આ બ્રહ્માંડ, આ સંસાર. અને આ બ્રહ્માંડ, આ સંસાર જેવું ધારણ થઈ ગયું ને, એવું શું થયું? તીન ગર્ભે ગુણ તીનો જાય. તીન ગર્ભે તીન ગુણ જાય, એટલે કે એના ગર્ભમાંથી 3 ગુણ પેદા થયા છે, પ્રગટ થયા. કયા 3 ગુણ? રજો, સતો અને તમો. એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. આ રીતે 3 ગુણ પેદા થયા. એના દ્વારા એકના દ્વારા પાલન પોષણ થાય છે, એકના દ્વારા ઉપજાવે છે, એકના દ્વારા મટાવે છે. આ વસ્તુ ત્રણેય દ્વારા થવા લાગી. તીન ગર્ભે તીનો ગુણ જાય. વહ તો પુરુષ અકેલા. ભલે ને અહીંયા સંસારમાં ઘણા બધા પુરુષો દેખાતા હોય, બધા મૂછ મરડીને કે ને અમારા જેવું તો કોઈ નહીં, મર્દ છીએ, મર્દ. કોઈ મર્દ નથી અહીંયા, કોઈ પુરુષ નથી. એક પુરુષ અકેલા. પુરુષનો અર્થ શું થાય? મૂછો લાગવી કે પછી આપણે એ પુરુષનું તન ધારણ કરવું, એ પુરુષ છે? એ પુરુષાર્થ છે? નથી, એ પુરુષ નથી. એનો પુરુષનો અર્થ શું થાય? કે એ સામર્થ્યતા ધરાવે, એ બધું કરી શકે છે. અહીંયા કોઈ એવું નથી કે બધું થઈ શકે, કોઈ નથી. એકમાત્ર ધણી પુરુષ છે. કેમ? એ સામર્થ્યવાન છે, એ આખી દુનિયાને ઉલટાવી શકે છે એમની મરજીથી, એમના એક હુકમ.
એમના એક હુકમ વગર તો પાંદડું પણ હલી શકતું નથી, એવી સામર્થ્યતા છે એમની. એ શું કરે છે? અનહોન્યો પર અનહોન્યો કરી રહ્યા છે, એ સામર્થ્યતા ધરાવે છે. એ પરમધામમાં ક્યારેય પણ ખેલ આવી શકે નહીં, તો પણ એ બ્રહ્મ સૃષ્ટિઓને સત્ય, અખંડ સત્ય છે, એ સત્યને આ નશ્વરમાં લાવ્યા. અનહોની છે, આવી તો ગઈ, પણ શું કરે છે? ભૂલી બેઠી છે. હવે એને જગાડવા માટે ધણીએ એ બૂંદ અહીંયા આગળ મોકલી. એમના દિલની અખંડ સાગર છે, અનંત સાગર છે, એ અનંત સાગરોમાંની એક બૂંદ અહીંયા આવી છે. અને એ બ્રહ્મ સૃષ્ટિઓ આ ખેલને જોઈ રહી છે. પણ એ વાણીમાં શું કીધું છે? એક કંકરી અર્શ કી ઉડાવે 14 તવક. આખું બ્રહ્માંડ ઉડાવી દઈ શકે છે એક અર્શની કંકરી. તો વિચારીએ, એ પરમધામની સખીઓની નજરો સામે આ ખેલ કેવી રીતે ટકી રહ્યો છે? ના ટકી શકે. ધણીએ ટકાવી રાખ્યો છે. આ અનહોન છે. ધણીની નજરોની સામે કોઈ ખેલ આવી શકે નહીં. ધણીની નજરો સામે પણ ખેલ આવે છે, આપણી નજરો સામે પણ ખેલ આવે છે. અને ખેલમાં પોતે અવતરિત થયા છે શક્તિ દ્વારા. આપણને પણ આત્મ સ્વરૂપે મોકલ્યા છે. અને આ બ્રહ્માંડ જે નશ્વર છે, પેદા થયું છે, અનંત, એનું અંત થશે, લય થશે. એવા નશ્વર બ્રહ્માંડને અખંડ કરવાના છે. આ છે અનહોન. તો આ અનહોનીઓ કરનારો કોણ? એ પુરુષ. એકમાત્ર સામર્થ્યતા ધરાવે છે આવું કરવું. એ છે ને, પટાઈને બધું થઈ શકે છે. સામર્થ્યતા છે, એકમાત્ર એ પુરુષ છે. એટલે શું કીધું? વહ તો પુરુષ અકેલા. તો પુરુષ અકેલા એકમાત્ર પુરુષ છે, એના સિવાય બીજો કોઈ પુરુષ નહીં. કબીર કહે, કબીર યા પદ કો બુઝે. હવે કબીર કહે છે, આ પદને જે બુઝે, જે સમજાવે ને, એ કોણ છે? સો સતગુરુ મેં ચેલા. એ તો મારા સતગુરુ છે, એ જ આ કરી શકે છે. એમના સિવાય બીજા કોઈની સામર્થ્યતા નથી કે આ વસ્તુ એ સમજાવી શકે. જે આ સમજાવે ને, એ મારો પણ સતગુરુ છે. આ કબીરજી કહે છે, એ મારા સતગુરુ છે, હું એમનો ચેલો છું, એમના ચરણોની ધૂળ છું. આ કબીરજી કહે છે. વિચાર કરીએ, એમણે કેટલી મોટી મહિમા ગાઈ છે. ધણીની, અક્ષરાતીતની, કેટલી બધી એમણે એમની કબીરની સાખીઓમાં, કેટલી બધી કબીર વાણીમાં વાત કરી છે. મને બધી સાખીઓ યાદ તો નથી, પણ એમાં કીધું પણ છે, નગર રહ્યા નવકોશ, નગર રહ્યા નવકોશ, એટલે બધા સુધી તો એ ચાલી ગયા, એમણે પ્રાપ્ત કર્યું છે. પણ એ નગર રહ્યા નવકોશ જે રહ્યું ને, એ ખાલી જઈ શક્યા નહીં. એ પરમધામ રંગમહલ જઈ શક્યા નહીં. તાકાત નથી. એટલે ખાલી એટલે સુધી આવી શક્યા, એનાથી આગળ જઈ શક્યા નહીં. કેટલા સુધી બધું એમણે પ્રાપ્ત કર્યું છે, લીધું છે, પહેચાન કરી છે, જ્ઞાન લીધું છે, એ સુખ લીધું છે. આ છે કબીર. જ્યારે આ વસ્તુ સમજાવીને ચિંતામણીજી મૌન થઈ ગયા છે, ચૂપ થઈને બેસી ગયા છે, માત્ર સાંભળી રહ્યા છે. નજર જે એકટા શ્રીજી પર લાગી ગઈ છે ને, એક બાજુ લાગી ગઈ છે ને, એ હટી શકતી નથી. માત્ર સાંભળી રહ્યા છે શ્રીજી શું કહી રહ્યા છે, અને નજર એક બાજુ લાગી ગઈ છે. એકદમ સ્તબ્ધ થઈને બેસી ગઈ છે ચિંતામણીજીની આ હાલત. એ માત્ર સાંભળી રહ્યા છે. આટલો મોટો ખુલાસો અત્યાર સુધી કોઈએ નથી કર્યો, કોઈએ નથી કર્યો. અને એ વસ્તુ હવે કબીરજીને કઈ ચિંતામણીજીને ખબર પડી ગઈ છે. હવે ચિંતામણીજી આ વસ્તુ જાણી રહ્યા છે. એ કબીરજીની પહેચાન કરી રહ્યા છે કે કબીરજી કોણ છે. શ્રીજી પોતે કબીરજીની પહેચાન કરાવી રહ્યા છે. ને આ રીતે સમજાવ્યું
तीन घर बे तीनों गुण जाए, वह तो पुरुष अकेला, कहे कबीर यावत को जो बुझे, सो सतगुरु मैं जीता। એ કબીરજી તો માત્ર કેવા હતા, જેમ આપણે કહીએ છીએ રસૂલ મોહમ્મદ, શું થઈને આવ્યા? પેગમ્બર, પેગામ લઈને આવ્યા છે ખુદા. એવી જ રીતે આ કબીરજી વાત લઈને આવ્યા છે ખાલી કોની? એ અક્ષરાતીત, એમની પહેચાન કરાવતી એક વાત લઈને આવ્યા છે. ટપાલી છે, આપણા માટે થોડી ઘણી વાતો મૂકીને ગયા છે આ કબીરજી. અને એમને તમે આધો ભક્ત કહો છો, જેમણે આટલું બધું પ્રાપ્ત કરી લીધું, અને કમાલ એ માયાનો જીવ હતો, એ જીવને તમે પૂરો ભક્ત કહો છો? શું સમજ્યા છો તમે કબીરજીને? કઈ છે. કબીર પંથી થઈને બેઠા છો, કબીર આચાર્ય થઈને બેઠા છો, પણ કબીરજીને જાણતા નથી. આ રીતે ધણી વાત કરી રહ્યા છે. આ કીર્તન સાંભળતા સાંભળતા જ આ વાતો જ્યારે સાંભળીને કબીરજી ચિંતામણીજી સ્તબ્ધ થઈ ગયા છે. કશું બોલી શકવાની તાકાત નથી, પણ યાદ આવે છે આ તો એ જ વાત છે જે મારા ગુરુએ કીધી. એ જ વાત છે મારા ગુરુએ કીધી હતી કે આ પદ કોઈ બુજી શકતું નથી, કોઈ સમજાવી શકતું નથી. જે સમજાવશે ને એ સતગુરુ છે, એ પૂર્ણ બ્રહ્મ ખુદ છે, એ બ્રહ્મ સૃષ્ટિ છે, બ્રહ્મ મુનિ છે. એમના સિવાય બીજું કોઈ કહી શકતું નથી. શાસ્ત્રોમાં બ્રહ્મ મુનિઓની વાત છે. કોણ છે બ્રહ્મ મુનિઓ? એ બ્રહ્મ મુનિઓની જે પહેચાન અપાવી છે ને શાસ્ત્રોમાં, આપણા પ્રમાણો આપ્યા છે ને, એ પ્રમાણે યાદ કરી રહ્યા છે. આ બ્રહ્મ મુનિ સિવાય કોઈ કહી શકતું નથી. એકમાત્ર પરબ્રહ્મ સિવાય આ કોઈ વાત કરી શકતું નથી. એક ગુરુની વાત યાદ આવી, એમના પણ ગુરુ ચિંતામણીજીના ગુરુની વાત. આ રીતે વાત કરી રહ્યા છે, સમજાવી રહ્યા છે શ્રીજી કે આ વાતને બીજું કોઈ સમજાવી શકતું નથી. હવે આનાથી આગળ શું દશાજી શું થાય છે ને, એ વાતો આપણે કાલે જોઈશું. ચોપાઈને અહીંયા જ રાખીએ અને ચોપાઈ દોહરાઈ દઈશું. एक कबीर का कीर्तन सुनाई दिया, तब तब चिंतामणि ने कहा, देखो शब्द निकस्या अब, देखो शब्द निकस्या अब. આ દેખો શબ્દ નિકસ્યા અબ એ વાત છે ને સુંદરસરજી, એ પણ આપણે કાલે જોઈશું. એ હજી હવે આગળ આવશે ને ચોપાઈ છે. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામજી સુંદરસરજી.